નમસ્તે મિત્રો, મારું નામ પરમાર સાહિલ છે અને હું છેલ્લા 4 વર્ષથી ટીમેક્સિટર લિમિટેડ સાથે કામ કરું છું. અને ટીમેક્સિટર લિમિટેડ છે એ ઘણા બધા અલગ અલગ સેક્ટરની અંદર કામ કરે છે. જેવી રીતના હેલ્થ સેક્ટરની અંદર કામ કરે છે, પર્સનલ સેક્ટરની અંદર કામ કરે છે, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર કામ કરે છે, બરાબર. અને આ બધા સેક્ટરની અંદર આજે મેન જોવા જઈએ ને તો કે હેલ્થ કેર, બરાબર, હેલ્થ સેક્ટર. તો અત્યારે હરેક ગામડે ને હરેક ઘરે આજે હેલ્થની મોટી સમસ્યા છે. તો આજે ટીમેક્સિટર લિમિટેડ સાથે, બરાબર, અત્યારે એમ કહેવાય ને એક મિશન સાથે કામ કરીએ છીએ કે જેટલા લોકોને હેલ્થને લઈને પ્રોબ્લેમ છે, બરાબર, તો એક આયુર્વેદિક દ્વારા અને કહેવાય ને કે વગર દવાઈએ, બરાબર, લોકોને એમ કહેવાય ને કે સારામાં સારા આપણે રિઝલ્ટ આપીએ. તો આજે એમાંની જ ટીમેક્સિટર લિમિટેડની એક જોરદાર પ્રોડક્ટ છે અને જેનું નામ છે ટીમેક્સ નો પ્રોબ્લેમ બ્રેસલેટ. ટીમેક્સ નો પ્રોબ્લેમ બ્રેસલેટ છે એ ઘણા બધા તકલીફની અંદર ને ઘણી બધી સમસ્યાની અંદર કામ કરે છે. તો આપને એવાનું જ આપને ગામની અંદર રિઝલ્ટ મળેલ છે ટીમેક્સ નો પ્રોબ્લેમ બ્રેસલેટનું, બરાબર. તો આપણે એ બેન સાથે જ વાતચીત કરીએ કે બેનને આ બ્રેસલેટ પહેરવાથી શું ફાયદા થયા છે અને જ્યારે બ્રેસલેટ નહોતા પહેરતા ત્યારે એને કઈ સમસ્યા હતી. કેમ છો બેન? બસ. શું નામ તમારું? મારું નામ કાજલબેન. કાજલબેન. કયું ગામ? ગલિયાવર. ગલિયાવર. તાલુકો? તાલાળા. એટલે કાજલબેન છે એ તાલાળા તાલુકાનું ગલિયાવર ગામ છે, ત્યાંના રહેવાસી છે. તો કાજલબેન, તમે જ્યારે આપણું ટીમેક્સ નો પ્રોબ્લેમ બ્રેસલેટ નહોતા યુઝ કર્યો અને જેમ કહેવાય ને કે નહોતા પહેરતા ત્યારે તમને પેલા શું પ્રોબ્લેમ હતો? ત્યારે મને થાક બહુ લાગતો, હું કામ ન કરી શકતી, કમર બહુ દુખતી, પગની પલોઠી નહોતી વળતી અને વાહો પણ દુખતો હતો. બરાબર. એટલે કાજલબેન નું એવું કેવું છે કે જ્યારે પેલા એમ કહેવાય ને કે એને બહુ ગોઠણની ને કમરની સમસ્યા રહેતી, એટલે આપણે ઘણી ફેરી નીચે પલોઠી વાળીને બેસવું હોય, બરાબર, તો એ ન થતું. અને આજે એમ કહેવાય ને કે ઘણા બધા પ્રોબ્લેમની અંદર છે તો એ સંકળાયેલા હતા. તો તમે જ્યારે આપણું ટીમેક્સ નો પ્રોબ્લેમ બ્રેસલેટ પહેર્યું છે, બરાબર, તો કેટલા સમયથી તમે આ મેં 3 થી 4 મહિનાથી આ બ્રેસલેટ 3 થી 4 મહિનાથી આપણું ટીમેક્સ નું નો પ્રોબ્લેમ બ્રેસલેટ થી પહેરો છો. તો તમે પહેર્યા પછી તમને શું રિઝલ્ટ જોવા મળે છે? પહેર્યા પછી આજે 3 મહિનાની અંદર હું મારા ઘરનું કમ્પ્લીટ કામ કરું છું અને મને નીચે બેસવામાં પ્રોબ્લેમ હતો, પલોઠી વાળવામાં પ્રોબ્લેમ હતો, એ પલોઠી પણ હું સરખી રીતે વળી જાય છે મારી, અને વાહો પણ ન દુખતો, કમર પણ ન દુખતી અને ઘણો બધો ફાયદો છે મને એનાથી. એટલે કાજલબેન નું કહેવાનું છે કે ભાઈ જ્યારે આપણું જે બ્રેસલેટ છે, બરાબર, છેલ્લા 3 મહિનાથી પહેરે છે તો પહેર્યા પછી એને મોટું રિઝલ્ટ એ કે જેને કમરની સમસ્યા હતી, બરાબર, કે કમરમાં દુખાવો રહેતો હતો એમાં એને ફાયદો થયો, કે જે પગમાં એમ કહેવાય ને કે પલોઠી વાળી ન બેસી શકતા, પગનો દુખાવો હતો એમાંય ફાયદો થઈ ગયો છે. અને પેલા અત્યારે બધું ઘરનું કામ કરીએ છે તો પણ એને થાકોડો નથી લાગતો. એટલે બેન, આજે અમે જે સંસ્થા સાથે કામ કરીએ છીએ, બરાબર, આજે અમારું એક મિશન છે કે ભાઈ રોગમુક્ત જીવન ને ઝહેર મુક્ત ખેતી. આજે હરેક ઘરે આજે અવિનવી કંઈક ને કંઈક સમસ્યા છે. તો શું તમે આ જ સમસ્યાથી પીડાતા લોકોને, બરાબર, તો શું તમે અમારી સહાય કરશો કે લોકો સુધી આપણે આયુર્વેદિક વસ્તુ પહોંચાડીએ? હા, મારું આ જ કહેવાનું છે કે આ બ્રેસલેટ બહુ બેસ્ટ છે અને લેવામાં કોઈ જાતનો ગેરમાર્ગ નથી અને બહુ જ ફાયદો છે. જે લોકોને દુખાવાનો પ્રોબ્લેમ હોય ને એમાં તો બહુ જ સારું છે આ બ્રેસલેટ. દુખાવા માટે તો બહુ બેસ્ટમાં બેસ્ટ છે. તમારો ખૂબ આભાર બેન. થેન્ક યુ સો મચ.